હેલો ખેડૂત મિત્રો, નમસ્તે. હું એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ રાજકોટ ગુજરાતથી. આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના રાવડિયાવદર ગામ ખાતે આપેલ 3 બ્લોર ડિસ્ટોનર મશીનનું ટેસ્ટિંગ માટે ગયેલા. તો આજે ચોમાસું હોવાથી ખૂબ જ મગફળી ભેજવાળી તેમજ મોટા મોટા ડંઠલ છે, એમાં પણ ખૂબ ભેજ છે. તો અત્યારે મગફળી સાફ થઈ રહી છે, તમે લાઈવ જોઈ શકો છો. આ મગફળી ગુણવત્તામાં ખૂબ જ હલકી છે. વરસાદી વાતાવરણના હિસાબે મોઇસ્ચરના કારણે થ્રેસરમાં કાઢેલી મગફળીમાં ખૂબ જ ડંઠલ છે. અત્યારે મગફળી આગળ અને માટી પાછળ જાય છે. માટીમાં પણ આપ જોઈ શકો છો, ખૂબ જ ભેજ છે. અને ખેડૂત મિત્રો, ખાસ આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે. આ એક ઓપરેશન પૂરું કર્યા પછી ઉલટું, મતલબ હવાનું પ્રેશર ઘટાડી અને મગફળી પાછળ જશે અને ખોટો પોપટો અને ડાખરો આગળ જશે. તો ખાસ આ વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી. હવે તમે જોઈ શકો છો, હવાનું પ્રેશર ઘટાડી અને ખોટો પોપટો અને ડંઠલ આગળ આવશે અને સારી મગફળી પાછળ જાય છે. અત્યારે જે આગળ મગફળી આવે છે ને, એ ગુણવત્તા એકદમ નબળી, મતલબ વજનમાં ખૂબ હલકી છે. સારી મગફળી બધી બેક સાઈડ પાછળ જાય છે. ત્યાં પણ નીચે બ્લોર આપેલો છે. હાઈ પ્રેશર બ્લોરની હવાથી મગફળીમાં કોઈ પણ ફરીથી ડંઠલ રહી ગયું હોય તો એ પણ અહીંયાથી નીકળી જાય છે, દૂર ફેંકાઈ જાય છે. તમે જોઈ શકો છો, આ મગફળી એકદમ ક્લીન થઈ ગયેલી છે.